સમસ્ત બડાઈ બ્રહ્મ સમાજ સહિત અનેક સમાજ જેમને આરાધ્ય દેવ માને છે તેવા પરમ પૂજ્ય શ્રી ત્રિકમજી બાપુની આજે 161મી જન્મ જયંતિ છે। ત્યારે કુણવદર સમસ્ત ગામ દ્વારા તેમની ઉજવણી કરવામાં આવી હતી। કુણવદર ગામ ખાતે બડાઈ બ્રહ્મ સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો અને કુણવદર સમસ્ત ગામ અને ખેડૂતો આજે પોતાના કામ ધંધા બંધ રાખી અને ત્રિકમજી બાપુની જન્મ જયંતિ ઉત્સવમાં જોડાયા હતા। ત્રિકમજી બાપુનો જન્મ કુણવદર ગામે થયો હતો, જેથી આ વિસ્તારના ગ્રામજનો ત્રિકમજી બાપુ પ્રત્યે ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે। તેમજ સમગ્ર ગામમાં દરેકના ઘરે ત્રિકમજી બાપુ પૂજાય છે। ઉપરાંત ગ્રામજનો સવાર સાંજ ત્રિકમજી બાપુના મંદિરે દર્શન કરવા જાય છે। અહીં ત્રિકમજી બાપુનું ભવ્ય મંદિર આવેલ છે। આજે ત્રિકમજી બાપુની 161મી જન્મ જયંતિ હોવાથી ગઈકાલે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો અને આજે સવારે ત્રિકમજી બાપુના મંદિરમાં ત્રિકમજી બાપુની પ્રતિમાને પાઘડી પહેરાવવામાં આવી હતી। ત્યારબાદ મહાઆરતી અને નૂતન ધ્વજારોહણનું આયોજન થયું હતું। બાદમાં સમગ્ર કુણવદર ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ત્યારે ગામના ચોકમાં મહિલાઓ અને પુરુષોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। આ તકે પંચકુંડી ગાયત્રી યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે કુણવદર ગામની અંદર આપણા આરાધ્ય દેવ સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુની 161મી જન્મ જયંતિ નિમિત્તે કુણવદર ગામ બડાઈ બ્રહ્મ સમાજ સૌ સાથે મળી અને બાપુનો ભવ્યથી અતિ ભવ્ય કાર્યક્રમ ગોઠવેલો છે। આ કાર્યક્રમની અંદર પૂજ્ય બાપુની પાઘડી, બાપુની જનોય પાઘડી, બાપુની મહાઆરતી, બાપુની ધ્વજારોહણ આવા અનેક કાર્યક્રમો અને ગામની અંદર કુણવદર આખા ગામની અંદર એક શોભાયાત્રામાં પણ કુણવદર ગામનો જે કંઈ સાથ સહકાર મળ્યો, મારા જાણવા મુજબ એવું મને લાગે કે કુણવદરમાં પૂજ્ય ત્રિકમજી બાપુ સાક્ષાત હાજર છે। મારું નામ જયંતિલાલ બિંદીભાઈ મોઢા, હું બાપુના સ્મૃતિ મંદિરનો પ્રમુખ છું અને કુણવદર ગામનો આ સ્મૃતિ મંદિરને ખૂબ ખૂબ સહકાર મળે છે। હું ધન્યવાદ આપું કુણવદર ગામને, બડાઈ બ્રહ્મ સમાજ આપણી જ્ઞાતિને કે તમે અમને એક એવો મોકો આપ્યો કે ભાઈ તમે લોકો બધાએ પૂજ્ય ત્રિકમજી બાપુની સેવા કરો। અને મારું તો એવું કહેવાનું છે કે બાપુનો આ જન્મ જયંતિ છે માત્ર ને માત્ર કુણવદરમાં ઉજવાય એવો એક મારો ભાવભર્યો આગ્રહ છે। આપ સૌને નમ્ર વિનંતી છે કે વધારેમાં વધારે મોટી સંખ્યામાં આપણી બ્રહ્મ સમાજ જ્ઞાતિ કુણવદર ગામ વધારે એવી મારી અપેક્ષા છે। હું રાજુભાઈ કરણાભાઈ કારાવદરા કુણવદર ગામના વતની છું અને મારે અહીંયા કુણવદર ગામમાં સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુની 161મી જન્મ જયંતિ આ વખતે પૌષ સાતમ અને સોમવાર આજે ઉજવણીનો પ્રોગ્રામ ચાલુ છે। સવારના પહોરથી લઈ અને અત્યાર સુધી હજી શોભાયાત્રા ચાલુ છે। સવારના પહોરમાં બાપુની પાઘડી, બાપુની જલોય, બાપુના કપડાં વસ્ત્રો, બાપુની ધ્વજારોહણ તેમજ શોભાયાત્રા અને માનવ મેદની ઉમટી પડી એવો દર વર્ષે અમારો આ જન્મ જયંતિનો અવસર છે એ અમે હોશ ઉલ્લાસથી ઉજવીએ છીએ અને કુણવદર સમસ્ત ગામનો સંત શ્રી ત્રિકમચાર્ય ઉપર અઢળક વિશ્વાસ અને શ્રદ્ધા છે। અમને સાક્ષાત એમ છે કે ત્રિકમજી બાપુ અમારા કુણવદરમાં વસવાટ કરે જ છે, એટલે અમારે બાપુની દયા છે। અને સાથે અત્યારે આખા સમસ્ત ગામ સમાજ તેમજ બ્રહ્મ સમાજ આવેલ મહેમાનો અને બધાનું ભોજન સમારંભ હમણાં ગોઠવાશે, તેમજ બધી રીતના બાપુનો સહકાર અને સાથ સહકાર મળે છે। એટલે અમે બાપુ પડખે પ્રાર્થના કરીએ છીએ કે કુણવદર ગામને સ્વસ્થ અને કાયમી નિરોગી રાખો, જેવી અમારે બાપુ પાસે આશા। જય હિન્દ, જય ભારત, જય ત્રિકમજી બાપુની જય। બાપુની જય। આજે બાપુની જન્મ જયંતિ 161 નિમિત્તે આજના પંચકુંડી યજ્ઞ અને આજે ભોજનના દાતા તરીકે અમને બાપુએ પ્રેરણા આપી, બાપુએ અમને શક્તિ આપી, બાપુ થકી અમે આગળ આવ્યા છે। બાપુએ મને દર વર્ષે આ કામ કરવાની પ્રેરણા આપે છે। તમારું નામ? મારું નામ રાજસિંહભાઈ રામા કારાવદરા, ગામ કુણવદર। રાજને ભોજનના દાતા મહાપ્રસાદી તમારા તરફથી? હા, આજના ભોજન દાતા કાંઈનો 1000 સહિત કુલ ખર્ચ જેટલો હોય એટલો અમારા તરફથી છે।
બાપુની જય. બાપુની જય. આજે પૂજ્ય શ્રી ત્રિકમજી બાપુની 161મી જન્મ જયંતિ હોવાથી કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મૂળા ગામના વતની અને હાલ યુકે રહેતા રાજજીભાઈ રામાભાઈ કારાવદરા દ્વારા તમામ કાર્યક્રમોમાં આર્થિક સહયોગ આપ્યો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.